નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે લખમા. તો આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. શરૂ કરીશું કાલનો દિવસ કેવોમાં. આપણે પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા. આજે કયા નક્ષત્ર? પુનઃવસુ નક્ષત્રનો વારો છે. મિથુન રાશિનું આ ચંદ્રનું નક્ષત્ર કયા જાતકોને શું કરાવશે તેના વિશે જાણીશું આપણે. તમારા સચોટ પ્રશ્ન ના સચોટ જવાબના નિરાકરણ માટે તમે ફોન કરી શકો છો. સ્ક્રીન પર નંબર દેખાય છે તમને, એની પર કોલ કરો અને ટેરોટ કાર્ડના માધ્યમથી આવનારું ભવિષ્ય કાલે કેવું છે, આવનારું વર્ષ કેવું છે તેના વિશે આપણે જાણીતી માહિતી લઈશું. જી બેન. જી મહારાજ, તો હવે કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શકોની પંચાંગ વિશે માહિતી આપો. પંચાંગમાં કાલે 19/1/2024 ને શુક્રવાર રહેશે. તિથિ વિક્રમ સંવત 2080. કાલે પોષ સુદ નોમ છે. મેષ રાશિમાં ચંદ્ર છે, એના મૂળાક્ષર અ, લ અને ઈ છે, તો ભરણી નક્ષત્ર રહેશે. સાધ્ય નામનો યોગ ચાલે છે જે બપોર 12:47 સુધી ચાલશે અને કરણ બાલવ છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક બી નથી ને વિછોડો પણ નથી. દિવસ સારો ને ચોખ્ખો. સૂર્ય ધન રાશિમાં અને ચંદ્ર મેષ રાશિમાં છે. સવારે 7:22 કલાકનો સૂર્યોદય તો સૂર્યાસ્ત સાંજે 6:17 કલાકનો જોવાય છે. 12:56 નો ચંદ્રોદય તો 2:30 નો ચંદ્રાસ્ત જોવાય છે. 12:28 થી 1:12 અભિજીત મુહૂર્ત છે. અભિજીત મુહૂર્તમાં કોઈ પણ પ્રકારના સારા કામ કરો તો તેનું ફળ સારું મળે છે. એવી જ રીતે રાહુકાળ ચાલે છે, જે રાહુકાળ છે જે 11:28 થી 12:50 નો છે. અને રાહુકાળમાં કરેલા કાર્ય હંમેશા ક્યાંક ને ક્યાંક વિઘ્નો આપે છે, એટલે રાહુકાળમાં કરેલા કામ નહીં કરવા, ધ્યાન રાખવું. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો. કાલે જોવા જાવ તો શુક્રવાર છે. શુક્રવારનો દિવસ માં લક્ષ્મીનો દિવસ છે. સંધ્યાકાળે તમારા ઘરના આંગણા ઉપર, એટલે કે જે ઉમરો છે ત્યાં ચોમુખી દીપક કરવાનો છે. ચોમુખી દીપક એટલે શું કે માટીના કોડિયામાં 4 વાટો આડી ઘીમાં અને વચ્ચે કપૂર મૂકીને દીપક કરો, એને ચોમુખી દીપક કરો, જેથી તમારા ઘરમાં લક્ષ્મીનું આગમન શરૂ થાય છે. તો આ ચોમુખી દીપક પ્રગટાવાથી તમારા ઘરમાં આકસ્મિક લાભ થતા જોવાશે. ઘરમાં ધનની વૃદ્ધિ થશે અને ધનને બળ મળશે. તો કાલે દરેક લોકો સમી સાંજે ચોમુખી દીપક તેમના આંગણે કરે, ઉમરા ઉપર કરે. જમણી બાજુ કરો, વચ્ચે કરો કે ડાબી બાજુ, પણ વચ્ચો તમારા ઉમરામાં થવો જોઈએ. આટલું કરજો, લાભ રહેશે. દિવસ રાતના ચોઘડિયાની વાત કરીએ તો પહેલું લાભ ચોઘડિયું જે 8:44 થી 10:06 કલાકનું છે. સવારના 8:44 થી 10:06 કલાકનું. અમૃત ચોઘડિયું 10:06 થી 11:28 કલાકનું છે. બીજું 10:06 થી 11:28. ત્રીજું આવશે શુભ ચોઘડિયું જે 12:50 થી 2:12 કલાકનું રહેશે. એવી જ રીતે રાત્રિનું ચોઘડિયું આવશે જે લાભ ચોઘડિયું છે 9:35 થી 11:12 કલાકનું. આ રાત્રિનું ચોઘડિયું છે. કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે, તો આ ચોઘડિયામાં કરો તો તેનું ફળ સારું અને ઉત્તમ મળે છે. તો રાત્રિમાં કરેલા ચોઘડિયા કાલે શુક્રવાર તો 9:35 થી 11:12 કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે, સારા કાર્યની શરૂઆત કરવી છે, તો આ ચોઘડિયામાં જોઈને તમે એનું ફળ ચોક્કસથી ઉત્તમ મેળવી શકશો. જી બેન. જી મહારાજ, હવે આપણે નક્ષત્રોની વાત કરી રહ્યા છીએ અને તેમાં જ આગળ વધીશું. તો તમે આજે દર્શક મિત્રોને પુનર્વસુ નક્ષત્ર વિશે વિસ્તૃત માહિતી આપો. પુનર્વસુ નક્ષત્ર. પુનર્વસુ નક્ષત્ર. પુનર્વસુ નક્ષત્ર ક્યારે હોય? કે જ્યારે ચંદ્ર મિથુન રાશિમાં હોય ત્યારે પુનર્વસુ નક્ષત્ર ચાલતું હોય. ઘણી વખત ચંદ્ર કર્ક રાશિમાં પ્રવેશવાનું અને મિથુન રાશિમાંથી બહાર નીકળતો હોય ત્યારે પણ આ નક્ષત્ર તમે જોઈ શકો છો. પુનર્વસુ નક્ષત્રને જોવામાં આવે તો એને ધનુષ કલ્પવામાં આવ્યું છે. આ છે ને 3 તારાઓનો સમૂહ છે, 3 તારાનો સમૂહ છે અને એને ધનુષ્ય કલ્પવામાં આવ્યું છે. 3 તારાના સમૂહને ધનુષ્યને ઓળખવામાં આવ્યું છે. તેના અધિષ્ઠાતા દેવ અદિતિ છે. અદિતિ એના અધિષ્ઠાતા દેવ છે. જે લોકોનો જન્મ
પુનઃવસુ નક્ષત્રમાં થયો હોય તે જાતક સાહિત્યકાર હોય, સાહિત્યનો જાણકાર હોય, લેખન પ્રેમી હોય, લખવાનો ખૂબ સારો શોખ ધરાવતો હોય, સાથે આ જાતક પ્રામાણિક અને નૈતિક જવાબદારીનો સિંચન કરવા વાળો હોય છે. ખૂબ પ્રામાણિક અને નૈતિક જવાબદારીનું સિંચન કરનાર જાતકો પુનઃવસુ નક્ષત્રમાં જન્મતા હોય છે. આ જાતકો આધુનિક પ્રગતિથી એટલે કે આઈટી સેક્ટર્સથી ખાસ જોડાયેલા હોય છે. એમના મગજમાં નવી આધુનિક પદ્ધતિનો ઉપયોગ કેમનો કરીને આગળ વધવું તેવી ભાવનાઓ દર્શાવતા હોય છે. આવા જાતકો સદગુણી હોય છે, બોલવામાં ખાસ પ્રભુત્વ ધરાવતા હોય છે, બોલીને લોકોને દિલ જીતવામાં એમનો પહેલો નંબર આવતો હોય છે. અમુક લોકો નથી બોલીને જ આપણું દિલ જીતી લે છે, તો એવા પુનઃવસુ નક્ષત્રના જાતકો બોલીને દિલ જીતતા હોય છે. સાથે સાથે આ જાતકો ઐશ્વર્યવાન પણ હોય છે. મોઢેથી તો સારા પણ રૂપથી પણ સારા હોય છે. રૂપવાન, સુંદર્યવાન હોય છે, ઐશ્વર્યવાન હોય છે. માત્ર જીભ નહીં પણ રૂપ પણ ભગવાને એમને સારું આપેલું હોય છે. આ જાતકો એમના જીવનમાં ખૂબ સારી મોટી પદવી ઉપર સ્થાન ગ્રહણ કરે છે. આ જાતકો મોટા પાયે સારા વકીલ, સારા શિક્ષક, સારા પ્રોફેસર અથવા તો સારા પત્રકાર બની શકે છે. પુનઃવસુ નક્ષત્રમાં જન્મેલા જાતકો ભગવાન ગણેશની પૂજા ઉપાસના કરે તેનું તો ફળ ઉત્તમ અને સર્વશ્રેષ્ઠ મળે છે. ગણેશ અર્થવશીષમનો પાઠ નિત્યક્રમ પ્રમાણે પુનઃવસુ નક્ષત્ર વાળા કરે તો તેમનું ભાગ્યનું બળ પણ ખીલે છે. તો આ વાત કરી આપણે પુનઃવસુ નક્ષત્રની. આવતીકાલે સૌથી સારું અને સુંદર પુષ્ય નક્ષત્રની વાત કરશું, જે જાતકોનો જન્મ પુષ્ય નક્ષત્રમાં થયો છે. જે જાતકો પુષ્ય નક્ષત્રમાં જન્મેલા છે તે જાતકોનું આપણે વિગતવાર જાણવાનો પ્રયત્ન કરશું. તમારી પણ જો કોઈ આજુબાજુમાં પુષ્ય નક્ષત્ર વાળા હોય અથવા તો તમારા પણ કોઈ સગા સંબંધી પુષ્ય નક્ષત્ર વાળા હોય તો આવતીકાલે ચોક્કસથી કહેજો, આપણો કાર્યક્રમ જોવે અને એમના પોતાના વિશે અંગત માહિતી મેળવે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું. એટલે કે પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કાલે મેષ રાશિ વાળા માટે દિવસ ખૂબ સારો અને ઉત્તમ છે. તમારા માટે દિવસ ઉત્તમ જણાય છે. તબિયતમાં થોડુંક ધ્યાન રાખવાનું છે. દિવસ સારો, સુંદર, સર્વશ્રેષ્ઠ છે, પણ તબિયતથી થોડુંક તકલીફ ના થાય. શરદી કફ આવ્યું. બીજું, નવો પ્રેમ, કોઈ જગ્યાએ તમને નવો પ્રેમ સંબંધ બંધાઈ શકે એમ છે. કોઈ નવું વ્યક્તિ ગુલાબનું ફૂલ લઈને આવે પણ મેષ રાશિ વાળા જનુ નહીં હોય, લાફો માર દે. ધ્યાન રાખો, લાફો નહીં મારવાનો. પ્રેમની વાત થતી હોય, લગ્નની વાત થતી હોય તો કાલે આગળ વધારી દેજો. નવી યોજના બને, ભવિષ્યલક્ષી, તમારા જીવનને લગતી, કોઈ જીવન સાથીને લગતી નાની મોટી યોજનાઓ કાલે પોતાના માટે સંચિત કરી શકો છો. આસમાની શુભ કલર તો શુભાંક 2 રહેશે. વૃષભ રાશિને ધનનો લાભ થાય. આર્થિક સ્થિતિ ઘણી સુધરતી જોવાય છે. પૈસાની દ્રષ્ટિમાં ચિંતા કરવાની કોઈ બાબત નથી. ધનના લાભથી બીજા કોઈના ધનના લાભ પણ મળે. વૃષભ રાશિ વાળા બીજા કોઈના પણ ધનના લાભ મળે. કટકી, કમિશન, દલાલીથી નાનો મોટો લાભ છે. સારું છે. ગુસ્સા પર કાબુ રાખો, મગજ થોડુંક શાંત રાખવું. મિત્રો સાથે દિવસ આનંદમય છે. મિત્રો નાસ્તો પાણી કરાવે, દિવસ સારો કરાવે, ઉજવે, દિવસ સારો આનંદમય જાય. અચ્છા, જે લોકોને લગ્ન નથી થતા એવા લોકો માટે પણ દિવસ સારો. લગ્નની વાતો આવશે, છોકરીઓની વાતો આવે, છોકરાઓની વાતો આવે, નાના મોટા સારા બાયોડેટા આવે. પોપટી શુભ કલર શુભાંક 5 રહેશે. મિથુન રાશિને નાની મોટી નવી તકો મળતી રહેશે. કોઈ જગ્યાએ નવી તક વેપાર ધંધા નોકરીમાં મળતી રહેશે. દિવસ સારો છે, ચિંતા કરવાની બાબત નથી. કોઈક નાના મોટા ધનલાભ તમે જોઈ શકશો. આવતીકાલે મિથુન રાશિ વાળાને 2-5 રૂપિયાનો ફાયદો રોજિંદા કરતા વધારે
જોવા મળશે. પણ લોખંડથી થોડું સાવધાન રહેવું સારું, ખાસ કરીને આપણી ગૃહિણી મહિલાઓ જે નિત્યક્રમ આપણો કાર્યક્રમ જોવે છે, કાલે શાક સમારતા કે બાર ગેસમાં કે ગમે તે જગ્યાએ લોખંડ સાધન ચલાવતા થોડું મિથુન રાશિવાળા જાતકો ધ્યાન રાખે. તો લાલ શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કર્ક રાશિને કાલે સ્વાસ્થ્યમાં ધીરે ધીરે સુધારો થતો જણાય છે. કર્ક રાશિવાળા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ સારો છે. આમ તો નાની મોટી જે સમસ્યા હોય તે સમસ્યાઓમાંથી લાભ થશે. કાલે રોકાણથી લાભ થાય, જે તે જગ્યાએ પૈસા મૂકેલા છે, રોકેલા છે, અથવા તો કોઈ જગ્યાએ પૈસા આપેલા છે તો એનું સારું વળતર. સારા સમાચાર, શુભ સમાચાર તમારા માટે કાલે રાહ જોઈ રહ્યા છે કર્ક રાશિવાળા. તો કર્ક રાશિને કોઈ સારા સમાચાર પણ મળશે. સાથે સાથે સોનાની, ચાંદીની કે નવી ધાતુઓની ખરીદી થવા માટે દિવસ ઉત્તમ છે. સોનેરી શુભ કલર ફરી એકવાર શુભાંક 6 રહેશે. સિંહ રાશિને ઉધાર આપવું કે લેવું નહીં, કોઈની પાસે પણ જો ઉધાર આપ્યું કે લીધું તો એ 2 ગણું થશે. માટે ના ઉધાર આપવું કે ના ઉધાર લેવું. બીજું, મિત્રો સાથે દિવસ સુંદર, સારો, આનંદમય જણાય. ગુસ્સા પર કાબુ રાખવાનો જરૂરી છે. ઉતાવળિયા નિર્ણય તમારા માટે કાલે જોખમી પુરવાર થશે, તો કોઈ ઉતાવળિયા નિર્ણય ના લેશો. કાળો શુભ કલર શુભાંક 3 રહેશે. કન્યા રાશિની વાત કરીએ તો સંતાન તરફથી લાભ થાય. સંતાનો તરફથી કોઈ લાભ જોવાય છે. શાંતિનો અનુભવ થતો જોવાય છે. નાની મોટી શાંતિનો અનુભવ થશે. સાંજ પછી કોઈ મતભેદ ના થાય તેનું ખાસ ધ્યાન રાખે કન્યા રાશિવાળા. સંધ્યાકાળ પછી કોઈ ઘરમાં ઝઘડો ના થાય, ઘરમાં હેરાનગતિ ના થાય, તે દરેક વસ્તુનું ધ્યાન રાખશે કાલે સંધ્યાકાળ પછી કન્યા રાશિવાળા. નવા રચનાત્મક કાર્યો સાથે, નવી ઉર્જા સાથે વિગતવાર તમારા જીવન જીવવાની મજા આવશે. તો દિવસ કાલે કન્યા રાશિ માટે આમ તો સારો છે, પણ સાંજ પછી ક્યાંક હેરાનગતિ ના થાય તેનું ધ્યાન રાખીશું. તો ભગવો શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે એક કોલર જોડાઈ ચુક્યા છે. હેલો. હેલો. જી બેન. મારું નામ મનીષા છે. મારી જન્મ તારીખ 28/2/72. જી. બપોર 12:45. જી. જન્મ સ્થળ ડાકોર. જી બેન, પ્રશ્ન મારી કહેશો. શરીરના સાધાના દુખાવા બહુ રહે છે. સાંધાનો દુખાવો એટલે શનિની સમસ્યા હોય. જો તમારી કુંડળી જો કીધું ને 12મે શનિ, મેં પહેલી વાર બી નહીં ઘણી વાર કહું છું, જેનો પણ કુંડળીમાં 12મે શનિ, મંગળ અને કેતુ હોય, દરેકને ઢીચણની, પગની, સ્નાયુઓની અને એડીઓની તકલીફ રહે. સિંહ રાશિનો ચંદ્ર છે મનીષાબેન. વૃષભ રાશિનો લગ્ન, મઘા નક્ષત્ર, પૂનમનો જન્મ ને સોમવારનો દિવસ છે. 12મે મંગળ, લગ્નમાં શનિ, સ્નાયુઓની તકલીફ આપ્યા વગર રહે નહીં. તો દર મંગળવારે અને શનિવારે સુંદરકાંડનો પાઠ કરો. એક એક્વા સ્ટોન આવે અને જે એક્વામરીન કહેવાય. શું કહેવાય? એક્વામરીન. એક્વામરીન નામનું એક પેન્ડલ તમારે ચોક્કસથી શનિવાર સાંજે ચાંદીમાં ધારણ કરવાનું રહેશે. દરરોજ જે શનિ મહારાજને મંત્ર જાપ, ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ, ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ સંધ્યાકાળે 108 વાર બોલવાનું રહેશે. આટલું નિત્યક્રમ કરો. મંગળવાર ને શનિવાર હનુમાનજીનો સુંદરકાંડનો પાઠ સર્વશ્રેષ્ઠ ભૂમિકા ભજવશે આમાં. આટલું કરો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર જોડાયા છે. હેલો. જી. જય માતાજી. જય માતાજી બેન. મારા ભાઈ વિશે પૂછવાનું છે. એની જન્મ તારીખ છે 5/10/2010. જી. જન્મ સ્થળ છે જામખંભાળિયા અને જન્મ સમય છે સવારના 5:25. જી બેન, પ્રશ્ન કહેશો. એને ભણવામાં સેજ નબળો છે અને આગળનું ભવિષ્ય કેવું રહેશે? આગળનું ભવિષ્ય કેવું રહેશે તો એની તપાસ કરવામાં આવે તો ભાઈ કુંડળીમાં સિંહ રાશિનો ચંદ્ર, કન્યા રાશિનો લગ્ન, મઘા નક્ષત્ર, 12ની તિથિ અને મંગળવારનો દિવસ છે. સૂર્ય શનિનો પિતૃદોષ છે. સૂર્ય શનિનો પિતૃદોષ લગ્નના સ્થાનમાં હોવાથી એમને ક્યાંક ને ક્યાંક સંઘર્ષનો સામનો કરવો પડશે. જીવનમાં સંઘર્ષ છે. એક સીધી લીટીએ કામ ના પતે, 100 મુશ્કેલીઓ આવે ત્યારે કામ પતે.
જોડે બુધ શનિ છે એટલે લગ્નમાં પણ સમસ્યા આપે. કેતુ કર્મના સ્થાનમાં હોવાથી કોઈ જગ્યાએ સ્થિરતા નહીં મળે. તમે જુઓ ને, એકથી વધુ ધંધા કરે, એકથી વધુ જગ્યાએ નોકરી કરે, વેપાર ધંધો રોજગારમાં ક્યાંક ને ક્યાંક ફાવટ ના આવે. કેતુ છે, તડપાવે. 10મું સ્થાન જ કર્મનું છે. તો એક કેતુનો નંગ પહેરે, ઓમ કેત કેતુએ નમઃની રોજ માળા કરે અને 11 મુખી રુદ્રાક્ષ જો પોતે પહેરશે તો ચોક્કસથી લાભ થશે. આટલું નિત્યક્રમ કરાવો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર જોડાયા છે. હેલો. હેલો. જી બેન. હેલો. શોભનાબેન બોલું. જી બેન. મારા બાબાની જન્મોત્સવી બનાવી. જન્મ તારીખ? 7/7/92. જી. જન્મ સ્થળ પાટણ. જી બેન. રાતે જન્મ સમય રાતે 1:05. જી. પ્રશ્ન કહેશો? પ્રશ્ન એક, એને સગપણ નહીં થતું, એને ગ્રહો નડે છે. લગ્નેશમાં મંગળ છે બેન. કન્યા રાશિનો ચંદ્ર છે, મેષ રાશિનું લગ્ન છે, હસ્ત નક્ષત્ર 8મની તિથિ છે. લગ્નેશમાં મંગળ છે અને જેના કારણે સ્વાભાવિક વાત છે કે ભાઈ લગ્નમાં મંગળ હોય એટલે લગ્નમાં નાની મોટી સમસ્યા કરાવે. કન્યા રાશિમાં ચંદ્ર અને મંગળવારનો દિવસ હતો. એક મંગળની પૂજા ઉપાસના કરે. મંગળનું યંત્ર આવે, એ મંગળનું યંત્ર એની પાસે રાખે. ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સભોમાય નમઃ. ફરી એકવાર, ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સભોમાય નમઃના મંત્રનો જાપ નિત્યક્રમ કરે, લાભ થશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર જોડાયા છે. હેલો. જી. 7 એપ્રિલ 1994. ફરી એકવાર, જન્મ તારીખ? 7 એપ્રિલ 1994. જી. ગુરુવાર. જન્મ સ્થળ અને સમય? 20:15 અમરેલી. 20:15 રાત્રિ. જી. પ્રશ્ન કહેશો? ને ધંધામાં મેળવશે કે નોકરી કરવાની? કુંભ રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, સદવિષા નક્ષત્ર, 12ની તિથિ છે. હવે ધંધામાં તમારે જોવા જાવ તો 10મા સ્થાનનો માલિક ચંદ્ર 5મ સ્થાનમાં શનિ જોડે બેઠો છે. ગુરુ સારો છે આમ તો ગુરુ એટલે વેપાર ધંધો કરો તો સારું રહેશે. પોતાના બળે કરો, ચોક્કસથી સારું રહેશે. નાનું મોટું ધંધાથી લેણું દેખાય છે. નોકરીમાં તો શનિ અને ચંદ્રનો વિષયોગ બન્યો છે. નોકરીમાં ફાવટ નહીં આવે, સમસ્યા રહેશે, તો એ વસ્તુ ના કરશો. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર જોડાયા ચૂક્યા છે. હેલો. હેલો. જી બેન. 3/3/2005. જી. જન્મ સમય 9:10 સવારે જી. અને જન્મ સ્થળ વડોદરા. જી બેન. પ્રશ્ન કહેશો? પ્રશ્ન એ છે કે મારું ભવિષ્ય કેવું રહેશે. અત્યારે મારું બીબીએ ચાલે છે. બીબીએ પછી આગળ શું કરવું જોઈએ? વૃશ્ચિકનો ચંદ્ર છે, મેષ રાશિનું લગ્ન, અનુરાધા નક્ષત્ર, 7મની તિથિ અને ગુરુવારનો દિવસ છે. લગ્નેશમાં રાહુ અને 7મા સ્થાનમાં કેતુ છે. શનિ તમારો મિથુન રાશિનો બેઠો છે અને 12મા સ્થાનમાં બુધ છે. આગળ જતા જો તમે મંગળ સારો છે, કોઈ પણ પ્રકારના મેનેજમેન્ટ ફિલ્ડ, માર્કેટિંગ, HR અને ફાઇનાન્સ, આ ત્રણમાંથી આગળ કોઈ પણ ફિલ્ડમાં આગળ વધશો તે તમારા માટે લાભદાયી રહેશે. ફરી એકવાર, માર્કેટિંગ, HR અને ફાઇનાન્સ, આ 3 વસ્તુમાંથી કોઈ પણ ક્ષેત્રમાં જાઓ, સારું રહેશે. બેંકની પરીક્ષા પણ આપો, લાભ રહેશે. કુંડળી ઓવરઓલ સારી છે, ચિંતા કરવાની બાબત નથી, પણ ક્યાંક ને ક્યાંક આ બુધની સમસ્યા તમને નડે. 12મે બુધ, મીન રાશિનો બુધ નબળો થાય. એક બુધનું પાનું એટલે કે પન્ના કરીને રત્ન આવે, પહેરો અને દરરોજ જે બુધ કવચનો પાઠ કરો અને તુલસીના 2 પાન નિત્યક્રમ પ્રમાણે ખાવાનું રાખો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો. જી બેન. જન્મ તારીખ 25/1/1965. જી. જન્મ સ્થળ રડુ. જી. જન્મ સમય? જન્મ સમય રાત્રે 9 વાગે. જી બેન, હવે પ્રશ્ન કહેશો? મારી તબિયત સારી રહેતી નથી બેન. જી. તુલા રાશિનો ચંદ્ર, સિંહ રાશિનું લગ્ન, વિશાખા નક્ષત્ર, સોમવારનો દિવસ ને નોમની તિથિ હતી બેન. તબિયત સારી નથી રહેતી. સૂર્ય ખાડે હોય. 10મા સ્થાનનો મકર રાશિનો સૂર્ય એટલે કે શત્રુના ઘરનો સૂર્ય થાય ને, 6ઠ્ઠા સ્થાનનું સ્થાન રોગ નિપુણનું છે. રોગના સ્થાનમાં બેઠો એટલે માણસને છે ને
મહિને એકાદ વાર દવાખાને જવું જ પડે. જેના પણ કુંડળીમાં સૂર્ય છઠ્ઠે હોય, શત્રુના ઘરનો બેઠેલો હોય, એ માણસને એકાદ વાર મહિને ઇન્જેક્શન દવા લે તો જ એને ચેન પડે. શત્રુના ઘરનો સૂર્ય છે અને એમાં પણ એના 10 થી 20 અંશ હોય. તમારે બેન શ્રવણ નક્ષત્રનો 12 અંશનો છે એટલે સમસ્યા આપે. સૂર્યનારાયણનું જળ નિત્યક્રમ પ્રમાણે ચડાવવાનું. આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ નિત્યક્રમ કરો અને શક્ય હોય તો એક તાંબાની વીંટી ત્રીજી આંગળીમાં પહેરી લો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું. આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તુલા રાશિના કાલે બોલવા ઉપર થોડો કાબુ રાખે. માપે માપે બોલવાનું અને સમજી વિચારીને બોલવાનું. મૂડી રોકાણ કરવું છે, કોઈક જગ્યાએ પૈસા રોકવા છે, નાનું મોટું કામ કરવું છે તો સારો દિવસ જોવાશે. પરિવાર તરફથી સારા એવા સમાચાર મળતા રહેશે. કાલે પગથિયા ચડતા, સીડી ચડતા, બહાર ચાલવા જતા થોડુંક ધ્યાન રાખો. નારંગી શુભ કલર, શુભાંક 5 રહેશે. વૃશ્ચિક રાશિને નિરાંત અનુભવાય. શાંતિમય દિવસ છે. સુંદર મજાનો દિવસ મોજ મજામાં પસાર થતો જોવાય છે. સારા સમાચાર ચોક્કસથી મળી શકે એમ છે અને મોસાળ પક્ષથી કોઈ ફાયદો થશે. કથ્થઈ શુભ કલર, શુભાંક 8. ધનરાશિને ભવિષ્યના કોઈ મોટા પ્રવાસના યોગ, ભવિષ્ય લક્ષી કોઈ સારા કામ થાય. ધાર્મિક કાર્ય પૂર્ણ થાય. ધાર્મિક સ્થિતિઓ સારી સંચિત થાય. બીમારીથી બચીને રહેવું. બધી બીમારીઓથી દૂર રહેજો. લાલ ગુલાબનું ફૂલ કાલે જોડે રાખવાથી ચોક્કસથી ધન લાભ થશે. ફરી એકવાર ધનરાશિ વાળા કાલે એક લાલ ગુલાબનું ફૂલ જોડે રાખજો, કંકુ વાળું. નારંગી શુભ કલર, શુભાંક 8 છે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. નવા આર્થિક સોદા થાય. મકર રાશિ વાળા કોઈ નાના મોટા આર્થિક સોદા પાર થાય. નાણાંનો નવો પ્રવાહ વહેતો થાય. કાલે કોઈ પણ વચન આપો, કોઈ પણ જગ્યાએ બોલવો તો થોડુંક સમજી વિચારીને કરજો. કોઈ લાભ ના લે, તમારો કોઈ ગેરફાયદો ના ઉપાડે, કોઈ લાભ ના લે તેનું ધ્યાન રાખીશું. કાળો શુભ કલર, શુભાંક 5. કુંભ રાશિને રિયલ એસ્ટેટથી ફાયદો છે. જમીન મકાનથી લાભ જોવાય છે. નવા કાર્યો થાય. સારા સમાચાર મળશે. જીવનસાથી જોડે કાલે બહાર હરવા ફરવા જવાના યોગ છે. વાદળી શુભ કલર, શુભાંક 7 છે. મીન રાશિ દિવસ સારો, સુંદર, આનંદમય જશે. વેપારી વર્ગને કોઈ ફાયદો થતો જોવાય છે. નવી તક, સોના ચાંદી ખરીદવાનું મન થશે. ક્રીમ શુભ કલર, શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, હવે જે લોકોનો આવતીકાલે જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડની મદદથી જણાવશો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંત્ર ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું એક ટેરોટ કાર્ડ આપણે લકમાબેન કાઢશે અને જોઈશું આવનારું ભવિષ્ય કાલે કેવું રહેશે. તો લકમાબેન એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ કાઢ્યું છે. શું છે ભાઈ એમને કાઢ્યું? તો એમને કાઢ્યું છે 2 ઓફ કપ્સ. 2 ઓફ કપ્સનું આ કાર્ડ છે. શું સૂચવે છે 2 ઓફ કપ્સનું? આપણે વાંચવાનો પ્રયત્ન કરીએ તો ભાઈ લખ્યું છે અનફિલ્ડ લવ, પાર્ટનરશિપ, મ્યુચ્યુઅલ અટ્રેક્શન, પ્રપોઝલ, મેરેજ અને કનેક્શન. એટલે કે આ વખત કહેવામાં એવું માંગે છે કે હવે ઘોડે ચડવાની તૈયારી છે. કાલે જેનો પણ જન્મદિવસ છે ભાઈ, ઘોડો તૈયાર રાખજો, શરણાઈ તૈયાર રાખજો અને ગુલાબનો હાર તૈયાર રાખજો. આ વખત ચડી જવાનું છે ઘોડે, ચિંતા નથી. પ્રેમમાં સફળતા મળશે. જે લોકોને ક્યાંક ને ક્યાંક જીવનસાથી જોડે અથવા તો બીજા કોઈ કારણોસર પ્રેમમાં તકલીફ છે એ લોકોને સફળતાના યોગ છે. સારામાં સારું નવું પ્રપોઝલ, નોકરીમાં હોય, ધંધામાં હોય કે કોઈ પણ જગ્યાએ નવા પ્રપોઝલ આવશે તો તેને તકને ઉપાડજો. અને જે લોકોના ખાસ કરીને લગ્ન નથી થતા એ લોકો માટે બહુ મોટી વાત છે. આ વર્ષે ક્યાંક ને ક્યાંક મેળ પડી જશે, ચોકઠા ગોઠવાઈ જશે. ચિંતા કરવાની કોઈ બાબત નથી. સારો મુહૂર્તિઓ મળી જવાનો છે. શું કરવાથી લાભ થશે? દર શુક્રવારે માં લક્ષ્મીને ગુલાબનું ફૂલ કંકુવાળું કરીને ચઢાવવાથી આખું વર્ષ સારું ને સુખમય થશે. નિત્યક્રમ પ્રમાણે શ્રી મહાલક્ષ્મી અષ્ટકમ સ્તોત્રમનો પાઠ કરજો. મહાલક્ષ્મીજી આ વખત તમારા અધિદેવતા થાય છે કાલે જેનો પણ જન્મદિવસ છે. તો શ્રી મહાલક્ષ્મી અષ્ટકમ સ્તોત્રમનો નિત્યક્રમ પ્રમાણે પાઠ કરો. શુક્રવારે ગુલાબનું ફૂલ ચડાવો. આખું વર્ષ સારું ને સુંદર જવાશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ ધન્યવાદ. ખૂબ શુભેચ્છાઓ. જો હવે તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર.
મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં આજે બસ આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.